આજે અમે હોટલમાં જમવા માટે આખી હોટલ ખાલી કરાવી દીધી. જય શ્રી રામ, ગુડ મોર્નિંગ. બહુ ટાઈમ પછી આજે સવારમાં ભાઈબંધનો ટેમ્પો લઈને જવા પડ્યું ભાડું મારવા માટે. અહીંયા ભરાય છે ટેમ્પામાં ઈંટ, ને પછી ઈંટ લઈને નીકળી ગયો અમારા ગામના તળાવ પાસે. પછી ત્યાંથી આવી ગયો ઘરે અને ઘરે આવીને નાહી લીધું, ને પછી નાહીને ચા નાસ્તો કરી લીધો. પછી ભાઈબંધ સાથે નીકળી ગયા ચીખલી જવા માટે. ચીખલીમાં ગઈ આપણા ભાઈબંધની શોપ અર્બન ફિટમાં, અને અહીંયાથી લીધી સ્લીપર. એટલે પછી જૂની ચંપલ કાઢીને ડીકીમાં મૂકી દીધી અને નવી ચંપલ પગમાં લગાવી દીધી. અને પછી આવી ગયા બીજા ભાઈબંધની શોપ પર, કારણ કે મારી એંગેજમેન્ટ આવતી છે એટલે ચશ્મા પણ નવા બનાવવા પડશે. ત્યાર પછી આવી ગયા મહાદેવજીના સ્ટેચ્યુ પાસે ભાઈબંધની એંગેજમેન્ટમાં. આજે અહીંયાથી ભગવાન શિવજીની મૂર્તિ કેટલી મસ્ત દેખાય. ત્યાર પછી ઠંડુ પીધું અને નાસ્તો કર્યો. અને આપણે આ ભાઈની છે એંગેજમેન્ટ, અને આ છે મહાશિવરાત્રી નિમિત્તે બનાવેલું શિવજીનું બીજું સ્ટેચ્યુ. પછી એંગેજમેન્ટ માંથી અમે નીકળી આવ્યા ઘરે આવવા માટે. ઘરે જવા પહેલા પીધું ઠંડુ, અને ઘરે ભરાય છે ટ્રેક્ટરમાં પૂરી. પછી મેં પીધી ચા, અને પછી સાંજે પાછા નીકળી ગયા ચીખલી જવા માટે. અહીંયા મારું ભૂખડ લેટું છે રાજુભાઈના વડાપાઉં, અને આ ભૂખડને હોસ્પિટલ પર મૂકીને આવી ગયા ભાઈબંધની કેક લેવા માટે. અહીંયા ચાલુ છે ક્રિકેટની પ્રેક્ટિસ. તમને જરાક યુનિક સ્ટાઇલમાં મારી બોલિંગ બતાવું. હવે આ ગોલા લાખવાની સ્ટાઇલ ને તમે કયું નામ આપવાના તે નીચે કોમેન્ટ કરી દેજો. અને હમણાં આપણે આ ભાઈની બોર્ડની એક્ઝામ ચાલે છે, પણ ભાઈને કઈ ટેન્શન જ નથી. ને પછી લાખ્યા એક સાથે 3 બોલ, અને ક્રિકેટ રમીને મારી હાલત જો કેવી થઈ ગઈ. અને 3 જણે સમૂહમાં કરાવી કેક કટ. પછી અમે આવી ગયા હોટલમાં જમવા માટે. અહીંયા અમે પહેલા આખી હોટલ ખાલી કરાવી, પછી જમવા બેઠા. એવું નહીં વિચારતા આ હોટલ મારા પપ્પાની નહીં મળે. ભૂલમાં હોટલ વાળાને હોટલ ખાલી કરવા કહેવા જાય તો અમને લાટ મારીને હોટલની બહાર કાઢી મૂકે.